નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે નવો પાઠ શરૂ કરવાનો છે। પ્રકરણ નંબર 12। પાઠનું નામ શું છે ધ્યાનથી જુઓ, પરમાણુઓ। કેમેસ્ટ્રીમાં તમારે પરમાણુઓ વિશેની વાત આવતી હશે કે પરમાણુઓ એટલે શું, એનો આપણે અભ્યાસ આ પાઠમાં કરવાનો છે। એટલે ખાસ આઈએમપી પાઠ કહી શકાય તેવો પાઠ છે, એટલે શરૂઆતથી જ બરાબર ધ્યાન આપજો। ઓકે, ચાલો પાઠની શરૂઆત કર્યા પહેલાં હું તમને એક પરમાણુનું ઉદાહરણ આપી દઉં। માની લો કે તમને હું કહી દઉં કે હાઇડ્રોજન પરમાણુ છે। શું છે? હાઇડ્રોજન પરમાણુ। આ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા, માની લો કે આ હાઇડ્રોજનનો પરમાણુ, આ હાઇડ્રોજન પરમાણુનું આ જે કેન્દ્ર છે એને આપણે કહી શકાય ન્યુક્લિયસ કહેવાય। શું કહેવામાં આવે? ન્યુક્લિયસ। એટલા માટે આપણે કહી શકાય કે હાઇડ્રોજન જે છે અથવા કોઈ પણ પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રને શું કહેવામાં આવે તો કે એનું ન્યુક્લિયસ કહેવાય છે। ન્યુક્લિયસ કહેવાય છે। ઓકે, અને ન્યુક્લિયસમાં આપણને ખબર છે કોણ કોણ રહેલા હોય તો કે ધન વિદ્યુત ભારિત પ્રોટોન, ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર વગરના એટલે વિદ્યુત ભાર રહિત તટસ્થ કોણ હોય તો કે ન્યુટ્રોન હોય છે। કોણ હોય? ન્યુટ્રોન। ઓકે, અને પરમાણુની કક્ષા હોય, કેમેસ્ટ્રીમાં તમારે આવતું હશે પરમાણુની પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ખ્યાલ આવ્યો? આ વર્તુળાકાર કક્ષા હોય કે જેની ત્રિજ્યા r હોય, તો આ કક્ષામાં કોણ રહેલો હોય તો કે કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એટલે કહી શકાય કે કક્ષાઓ। અને એ કક્ષામાં કોણ રહેલા હોય તો કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન। શું રહેલા હોય? ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન રહેલા હોય છે। ઓકે, આપણે આ પાઠમાં આ વસ્તુનો ખાસ અભ્યાસ કરવાનો છે, એટલે આ વસ્તુ પહેલાં પ્રથમ તમારા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી, એટલે બરાબર રીતે તમારે તૈયાર કરવાનો છે। આઈડિયા એવો? આ ખાલી આપણે પરમાણુઓ વિશેની વાત કરેલી છે। હવે આપણે પ્રસ્તાવનામાં આગળ વધીએ તો પ્રસ્તાવના, પહેલી પ્રસ્તાવનામાં પહેલો સવાલ તમને અહીંયા આગળ આપેલો છે, ધ્યાનથી જુઓ। શું કીધેલું છે? થોમ્સને પરમાણુનું પ્લમ પુડિંગ મોડલ સમજાવો। એટલે થોમ્સનનું પરમાણુ માટે પ્લમ પુડિંગ મોડલ આપેલું હતું, એ આપણે સમજાવવાનું છે। ઓકે, એટલે પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે પરમાણુ અંગેનું સૌ પ્રથમ મોડેલ 1898માં જે થોમ્સન વૈજ્ઞાનિક હતો, અને જે થોમ્સન દ્વારા પરમાણુ મોડેલ વિકસાવવામાં એટલે પ્રસ્થાપિત કરવામાં આવેલું હતું। એટલે સૌ પ્રથમ પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ કોને પ્રસ્થાપિત કરેલું તો કે જે થોમ્સને। ઓકે, આ મોડેલમાં એણે શું કીધેલું કે પરમાણુનો ધન વિદ્યુત ભાર, આપણે કીધેલું ને હમણાં, ધન વિદ્યુત ભાર ક્યાં હોય? પરમાણુના કેન્દ્રમાં। એટલે પરમાણુનો ધન વિદ્યુત ભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે। આઈડિયા એવો? હમણાં આપણે કીધેલું કે પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર હોય, પણ થોમ્સને શું કીધેલું છે તો કે થોમ્સને એવું કીધેલું છે કે પરમાણુનો ધન વિદ્યુત ભાર, એટલે પરમાણુમાં ધન વિદ્યુત ભાર પરમાણુના સમગ્ર કદમાં, એટલે કેન્દ્રમાં નહીં, સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે। અને ઋણ વિદ્યુત ભારવાળા ઇલેક્ટ્રોન જે રીતે તરબૂચમાં બીજની જેમ નાના, એટલે કે બીજની જેમ તેમાં જકડાયેલા હોય તેવા હોય છે। એટલે એણે શું કીધેલું? એને કંઈક આવું કીધેલું કે માની લો કે આ પરમાણુ છે, ઓકે, અને પરમાણુમાં સમગ્ર કદમાં ધન વિદ્યુતભાર છે, અને ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ, ખાસ ધ્યાનથી જોજો, અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન રહેલા છે, જે રીતે તરબૂચના બી હોય ને, ઓકે, એવી રીતે ઇલેક્ટ્રોન રહેલા છે। માટે આ મોડેલને કહેવામાં આવે છે પ્લમ પુડિંગ મોડેલ। શું કહેવામાં આવે? પ્લમ પુડિંગ મોડેલ। એટલા માટે આ મોડેલને શું કીધેલું છે? પ્લમ પુડિંગ મોડેલ। હવે આને પ્લમ પુડિંગ મોડેલ શા માટે કીધેલું છે તો કે એણે એવું કીધેલું હતું વૈજ્ઞાનિક થોમ્સને કે પરમાણુના સમગ્ર કદમાં ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, અને ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જે છે એ તરબૂચના બીની જેમ છકડાયેલો છે અમુક જગ્યાએ। માટે આ તરબૂચનો આનો અહીંયા પુડિંગ મોડેલ થઈ ગયું, એટલે એને કહેવામાં આવે પ્લમ પુડિંગ મોડેલ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આમ છતાં આ પ્રકરણમાં હવે આગળ દર્શાવશે
તે મુજબ ત્યારબાદના પરમાણુનો અભ્યાસોએ દર્શાવ્યું કે આ મોડેલમાં દર્શાવેલ કરતાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારનું વિતરણ ઘણું અલગ છે. જે રીતે આપણે હમણાં કીધેલું ને કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર તરીકે રહેલા પ્રોટોન આ રીતે હોતા નથી, એ આપણે હવે આ પાઠમાં સમજવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ સવાલ 2 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે કે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ સમજાવો. 2 માર્ક્સમાં આઈએમપી કહી શકાય તેવો સવાલ છે. પ્લમ પુડિંગ મોડેલમાં કંઈ છે નહીં, ધન વિદ્યુતભાર સમગ્ર કદમાં વિતરિત થયેલો છે અને ઋણ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન અમુક જગ્યાએ ગોઠવાયેલા છે. તો આ મોડેલને કહેવામાં આવે પ્લમ પુડિંગ મોડેલ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણો પહેલો સવાલ છે, સૌથી ઇઝી સવાલ છે. આઈડિયા આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પણ ખરેખર આવું નથી. ઇલેક્ટ્રોન ક્યાં છે? કક્ષામાં છે. અને ધન વિદ્યુતભાર ક્યાં છે? તો કે પરમાણુના ન્યુક્લિયસમાં છે. આઈડિયા આવ્યો? એટલે અહીંયા આગળ કીધેલું છે કે આનો અભ્યાસ આપણે ઘણો અહીંયા આગળ આ પાઠમાં જ આગળ કરવાનો છે, પણ જે આના કરતાં કેવો છે? ઘણો અલગ છે. આઈડિયા આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળનો સવાલ જોઈએ. જુઓ શું કીધેલું છે કે પરમાણુના બંધારણ માટે, એટલે બંધારણ સમજાવવા માટે વિવિધ વૈજ્ઞાનિકોનો ફાળો સમજાવો. એટલે વિવિધ વૈજ્ઞાનિકોએ શું ફાળો આપેલો તે તો 1885માં જોહન જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે એક સરળ આનુભવિક પ્રાયોગિક સૂત્ર મેળવવામાં આવેલું હતું, જેને પરમાણવિક હાઇડ્રોજન વડે ઉત્સર્જિત રેખાઓના એક સમૂહની તરંગ લંબાઈઓ આપી હતી. આ બધું આપણે અભ્યાસ કરવાનો છે. અને બીજું આવશે અનસ્ટર્ડ રુથર્ડફોર્ડ. કેમેસ્ટ્રીમાં તમારે આવી ગયું હશે. જે અગાઉ જે થોમ્સનનો સંશોધન વિદ્યાર્થી હતો, તે કેટલાક રેડિયો એક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થયેલા એટલે ઉત્પન્ન થયેલા આલ્ફા કણ પરના પ્રયોગમાં વ્યસ્ત હતો. કોણ? રુથર્ડફોર્ડ. એટલે ખાસ યાદ રાખજો. અને 1906માં તેને પરમાણુના બંધારણની જાણકારી મેળવવા માટે પરમાણુઓ વડે આલ્ફા કણ પ્રક્રિયનના પ્રયોગોનું ઉત્કૃષ્ટ પ્રયોગ આપેલો હતો. ઓકે, કે જેને કહેવાય આલ્ફા કણ પ્રક્રિયનનો પ્રયોગ, કે જે આપણા માટે આઈએમપી થિયરી આવશે આખી. ઓકે, આ વૈજ્ઞાનિક હતો ને રુથર્ડફોર્ડ, આ વૈજ્ઞાનિકે અલગ માહિતી આપેલી હતી આલ્ફા કણ પ્રક્રિયનની. એટલે આલ્ફા કણ પ્રક્રિયનનો પ્રયોગ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ખાસ તૈયાર કરવાનો છે, એટલે ખાસ યાદ રાખજો. આ બંને સવાલ પ્રસ્તાવના હતા. એટલે જે તમારે આગળ શું ભણવાનું છે ને એના વિશેની વાત કરેલી છે. આ બધી વસ્તુ આપણે ભણવામાં આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ પ્રસ્તાવના હતી. હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ છીએ કે જે આપણી મેન થિયરી છે તે સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે. એટલે હવે તમારે બરાબર રીતે તૈયાર કરવાની છે. હવેની જે થિયરી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને તે ખાસ ધ્યાનથી જોજો. હવેની થિયરી ઇલેક્ટ્રોન કક્ષાઓ. હમણાં આપણે કીધેલું કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષામાં શું છે? તો કે આ માની લો કે પરમાણુ છે અને આનું કેન્દ્ર એટલે એને ન્યુક્લિયસ કહેવાય અને એની કક્ષામાં હોય. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોનની કક્ષાઓ, એટલે પરમાણુની કક્ષાઓ. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો. પ્રચલિત ખ્યાલનો ઉપયોગ કરનાર, હમણાં કીધેલું તે પ્રમાણે રુથર્ડફોર્ડ જે છે એને પરમાણુ અંગેનું ન્યુક્લિયસ પરમાણુ મોડેલ, એટલે ન્યુક્લિયર મોડેલ પરમાણુનું નવું એક ચિત્ર રજૂ કરે છે કે જેમાં પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ જ નાના, દળદાર અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ ગતિક રીતે સ્થાયી એવા અનુરૂપ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો બનેલો છે. અને વિદ્યુતીય રીતે કેવો છે? તો કે તટસ્થ ગોળો છે. કેમ? તો કે કોઈ પણ પરમાણુ લઈ લો, એમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હશે. એટલે એનો નેટ વિદ્યુતભાર એટલે કુલ વિદ્યુતભાર કેવો હશે? 0 હશે. એટલા માટે અહીંયા કીધેલું છે કે વિદ્યુતીય દ્રષ્ટિએ કેવો છે? પરમાણુ તટસ્થ છે. એટલે આ મુદ્દાને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કે આપણે સામાન્ય રીતે કીધેલું, હમણાં કીધેલું તે જ છે અહીંયા આગળ થિયરી, કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની કક્ષામાં હોય. આઈડિયા એવો, કાં તો જકડાયેલો હોય અને કાં તો ગતિ કરતો હોય. જો ગતિ કરતો ઇલેક્ટ્રોન હોય એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષામાં,
એટલે આપણે અહીંયા આગળ વાક્ય લખી દઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન, આ બધું તમારે કેમેસ્ટ્રીમાં આવતું જ હશે કે મુક્ત ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષામાં મુક્ત રીતે ગતિ કરે છે, મુક્ત રીતે ગતિ કરે છે। એટલે આ મુદ્દાને પહેલાં તમારે ખાસ તૈયાર કરવાનો છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે। કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ કરશે। એટલે મુદ્દાને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાનો છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એટલા માટે આપણે અહીંયા આગળ આકૃતિ દોરી દઈએ કે માની લો કે ઇલેક્ટ્રોન જે છે એ આ કક્ષામાં, કે અહીંયા આગળ ન્યુક્લિયસ હશે પરમાણુનું અને આ એની કક્ષા છે, તો ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન એ આ કક્ષામાં ગતિ કરે છે। કઈ ત્રિજ્યાવાળી કક્ષામાં? આર ત્રિજ્યાની કક્ષામાં શું કરે છે? ગતિ કરે છે। માની લો કે ધારણા કરી લઈએ કે ધારો કે ઇલેક્ટ્રોન, પણ કેવો ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન। એટલે ઇલેક્ટ્રોન એ સ્મોલ આર ત્રિજ્યાની કક્ષામાં મુક્ત રીતે ભ્રમણ કરે છે, મુક્ત રીતે ભ્રમણ કરે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આર ત્રિજ્યાની કક્ષામાં મુક્ત રીતે ભ્રમણ કરે છે, એટલા માટે આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન પર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। એટલે વર્તુળાકાર માર્ગ માટે કેન્દ્રગામી બળ, ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણે કહીએ છીએ તે પ્રમાણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્રમાં કોણ છે? તો કે પ્રોટોન છે। અહીંયા આગળ આપણે કહી દઈએ કે ધન વિદ્યુત ભારિત કોણ હોય? પ્રોટોન હોય। ઓકે, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગતિ કરે છે, એટલે આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। એટલે ખાસ ધ્યાનથી જોજો, હવેનો જે મુદ્દો લખવામાં આવે છે ને તે, ઓકે, શું કીધેલું છે? જુઓ, ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિત આકર્ષણ બળ। કેમ આકર્ષણ બળ? કારણ કે હમણાં તમને કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ કોણ છે? માની લો કે ઇલેક્ટ્રોન છે અને અહીંયા આગળ કોણ છે? પ્રોટોન છે। એટલે આ બંને વચ્ચે કેવું થાય? બળ, આકર્ષી બળ લાગે। કારણ કે આપણે આ પહેલા પાઠમાં વાત કરેલી કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કેવું બળ છે? તો કે આકર્ષી બળ છે। કેવું બળ છે? આકર્ષી બળ છે। કોની વચ્ચે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વચ્ચે કેવું બળ લાગે છે? તો કે આકર્ષી બળ લાગે છે। આઈડિયા એવો આ વસ્તુમાં? એટલે અહીંયા આગળ લખેલું છે, જો કે સ્થિત વિદ્યુત આકર્ષણ બળ તેમને કક્ષામાં ગતિશીલ રાખવા માટે, કક્ષામાં ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા આગળ વાત કરેલી કે ઇલેક્ટ્રોન જે છે આર ત્રિજ્યાની કક્ષામાં મુક્ત રીતે ભ્રમણ કરે છે, પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે કયું બળ જવાબદાર છે? કેન્દ્રગામી બળ। કયું બળ? કેન્દ્રગામી બળ। એટલા માટે કહી શકાય કે અહીંયા કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડે છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કેવું બળ? આકર્ષી બળ પૂરું પાડે છે। ઓકે, એટલા માટે અહીંયા આગળ મુદ્દો લખેલો હતો, તે આધારિત આપણે કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષી બળ એ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। આઈડિયા એવા વસ્તુમાં? એટલે આની વચ્ચે લાગતું આકર્ષણ બળ એટલે કુલંબીય આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ આપણે કહીએ તે પ્રમાણે કયું બળ આવશે? કેન્દ્રગામી બળ। કયું બળ? કેન્દ્રગામી બળ। એટલા માટે અહીંયા આગળ આપણે લખેલું કે આકર્ષી બળ એટલે કે કુલંબીય આકર્ષી બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ। અહીંયા આગળ એફ ઈ જે છે એને કહેવામાં આવે કુલંબીય આકર્ષણ બળ। કુલંબીય આકર્ષણ બળ
ઇઝ ઇક્વલ ટુ કયું બળ કહેવામાં આવે તો કે કેન્દ્રગામી, કયું બળ? કેન્દ્રગામી બળ. આઈડિયા આવ્યો? ચાલો, આકર્ષણ બળનું સૂત્ર હતું પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળનું સૂત્ર કે પ્રોટોન પરનો વિદ્યુતભાર જેટલો છે એટલો જ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે, એટલે કે ઈ સ્ક્વેર બાય અંતર કેટલું આવશે? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ કેટલું છે? એમ વી સ્ક્વેર બાય કેટલું આવે તો કે આર. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આ બધી વસ્તુ આપણે હાઇડ્રોજન માટેની જ વાત કરીએ છીએ, કારણ કે આપણે શરૂઆતમાં હાઇડ્રોજનનું ઉદાહરણ આપેલું એટલા માટે કીધેલું તે પ્રમાણે હાઇડ્રોજન જે છે ને એના પરમાણુમાં એક કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતો હોય. આઈડિયા એવો, એટલે ખાસ ધ્યાન આપજો. આમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું જે બળ છે કેટલું છે? કે ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર બાય આર. હવે ખાસ ધ્યાનથી જો, અહીંયા આગળ આર આર એક કેન્સલ થઈ ગયા. ઓકે, તો અહીંયા આગળ વધશે કે ઈ સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર. શું વધશે? એમ વી સ્ક્વેર. આઈડિયા એવો આ વસ્તુમાં, એટલે આપણી પાસે સૂત્ર આવશે આર ઇઝ ઇક્વલ ટુ કે ઈ સ્ક્વેર બાય એમ વી સ્ક્વેર. કે એટલે આપણે કીધેલું કુલંબનો અચળાંક, કે જેની જગ્યાએ વેલ્યુ આપણે લખી શકાય 1/4πε0, એટલે ઉપર વધશે ઈ સ્ક્વેર અપોન 4πε0 એમ વી સ્ક્વેર. આ આવી ગઈ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. ઈ સ્ક્વેર અપોન 4πε0 એમ વી સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે પહેલાં તમારે આ મુદ્દાને ખાસ તૈયાર કરવાનો છે. એટલે ઇલેક્ટ્રોનની આ શું છે? કક્ષાઓ છે. શું છે? કક્ષાઓ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કે કઈ ત્રિજ્યાની કક્ષામાં ગતિ કરશે તો કે આર ત્રિજ્યાની કક્ષામાં ગતિ કરશે. એટલે તમે ગણતરી આધારિત તમે અહીંયા આગળ જે કિંમત આવે એટલી એની શું હશે? હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ કોના માટે વાત કરેલી છે આપણે? હાઇડ્રોજન માટે. ખાસ યાદ રાખજો, આ પાઠમાં આ પરમાણુ માટે સૌથી અગત્યનું છે હાઇડ્રોજન પરમાણુ માટે. ઓકે, ઈ સ્ક્વેર અપોન 4πε0 એમ વી સ્ક્વેર આવશે. શું આવશે? ઈ સ્ક્વેર અપોન 4πε0 એમ વી સ્ક્વેર. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ મુદ્દાને પહેલાં તમારે બરાબર રીતે તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે ખાસ ધ્યાન આપજો. હવેનો જે મુદ્દો કહેવામાં આવે છે ને તે અહીંયા આગળ શું કીધેલું છે જો, કે આમ કક્ષીય ત્રિજ્યા આર અને ઇલેક્ટ્રોનનો વેગ વચ્ચેનો સંબંધ આપણને મળેલો છે. આ કોનો સંબંધ મળેલો છે? આર અને વેગનો સંબંધ મળેલો છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. જુઓ સંબંધ કેટલો મળ્યો, જે આપણે હમણાં સૂત્ર આવેલું છે તે જ. હવે આપણે કીધેલું છે તે પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોનની કક્ષામાં કઈ ઉર્જા લઈએ? ગતિ ઉર્જા. કઈ ઉર્જા લઈએ? ગતિ ઉર્જા, કે જેનું સૂત્ર હતું કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ સૂત્ર છે. હવે ખાસ ધ્યાનથી જોજો તમે, એમ વી સ્ક્વેરની આપણે કિંમત મૂકવાની છે. હમણાં આપણને આ સમીકરણ મળ્યું ને, આ સમીકરણમાં તમે ધ્યાનથી જુઓ, આપણે આવું પણ લખી શકાય. જોજો, એમ વી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ, અથવા આપણે એક્સ્ટ્રા મુદ્દાની વાત કરીએ છીએ કે એમ વી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ, એટલે સૂત્ર શું બનશે? કે ઈ સ્ક્વેર બાય આર. શું બનશે? કે ઈ સ્ક્વેર બાય આર. આઈડિયા એવો? તો એમ વી સ્ક્વેરની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? કે ઈ સ્ક્વેર બાય આર. એટલા માટે અહીંયા આગળ આપણે કહી શકાય કે કે બરાબર 1/2 એમ વી સ્ક્વેરની જગ્યાએ આપણે કીધેલું તે પ્રમાણે શું મૂકી દેવાનું? કે ઈ સ્ક્વેર બાય આર. ઓકે, જ્યાં આર એટલે આપણે કીધેલું કે ઇલેક્ટ્રોનના ભ્રમણના કક્ષાની ત્રિજ્યા. ઓકે, કેની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની? 1/4πε0. એટલે અહીંયા આગળ વેલ્યુ મૂકી દેવાની 1/4πε0 ઈ સ્ક્વેર બાય આર.
4 × 2 એટલે થશે 8, એટલે ઉપર વધશે e² અપોન 8π એપ્સાઇલોન 0 × r. આ મળી ગયું આપણને ગતિ ઉર્જાનું સૂત્ર. કોનું સૂત્ર મળી ગયું આપણને? ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર e² અપોન 8π એપ્સાઇલોન 0 × r. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરવાની છે. આ ગતિ ઉર્જા આપણને મળી ગઈ. કઈ ઉર્જા મળી ગઈ આપણને? ગતિ ઉર્જા. હવે આપણે કહીએ તે પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન સાથે આકર્ષણ બળથી જકડાયેલા છે. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તંત્રની આપણે મેળવવાની છે સ્થિતિ ઉર્જા. શું મેળવવાની છે? સ્થિતિ ઉર્જા. એટલે હવે નવો મુદ્દો આવશે કે હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા, કે જેને આપણે કહીએ U ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર હતું k Q1 Q2/r. સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બે વિદ્યુતભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા ચેપ્ટર નંબર 2 પ્રમાણે. એટલે આ મુદ્દાને ખાસ તૈયાર કરજો. ઓકે, આ સૂત્ર આવેલું. ચાલો, હવે Q1 એટલે આપણે કહીએ પ્રોટોન છે, એનો વિદ્યુતભાર ધન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. એટલે ke - અપોન r. એટલે સૂત્ર બને U બરાબર - k e²/r. હવે કેની જગ્યાએ આપણે વેલ્યુ મૂકવાની 1/4π એપ્સિલોન 0. એટલે U બરાબર સૂત્ર આવે માઇનસ, ઉપર વધશે e², નીચે આવશે 4π એપ્સિલોન 0 × r. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આને સમીકરણ નંબર કેટલા આપી દઈએ? 2 આપી દઈએ. ચાલો, આપણને ગતિ ઉર્જા પણ હમણાં મળેલી, સ્થિતિ ઉર્જા પણ મળી. એટલે બેવનો આપણે સરવાળો કરાવી દઈએ. એટલે કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી પરમાણુના તંત્રની કુલ ઉર્જા. કઈ ઉર્જા? કુલ ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની કુલ ઉર્જા પણ કહી શકાય E બરાબર k પ્લસ U. ખાસ ધ્યાનથી જોજો. E બરાબર ગતિ ઉર્જા કેટલી છે? આપણે સમીકરણ નંબર 1 પરથી હતું k e², અથવા આપણે લખી શકાય e² અપોન 8π એપ્સિલોન 0r. અને U એટલે માઇનસ e² અપોન 4π એપ્સિલોન 0r. ચાલો, હવે આમાંથી કોમન શું નીકળશે એ પહેલાં આપણે કોમન કાઢી લઈએ. કોમન નીકળશે e² અપોન 4π એપ્સિલોન 0r. વધશે અહીંયા આગળ 1/2, અને અહીંયા આગળ વધશે 1, એટલે 1/2 - 1 એટલે -1/2. એટલે સૂત્ર આવે e² અપોન 4π એપ્સિલોન 0r -1/2. એટલે -1/2 × 4 કરો એટલે -1/8 મળશે. તો જવાબ આવશે -e² અપોન 8π એપ્સિલોન 0r. આ આપણને મળી ગઈ હાઇડ્રોજન પરમાણુની કઈ ઉર્જા? તો કે કહી શકાય તે પ્રમાણે કુલ ઉર્જા. કોના માટે છે? હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે કઈ ઉર્જાનું સૂત્ર છે? તો કે કુલ ઉર્જાનું સૂત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે કઈ ઉર્જાનું સૂત્ર છે? કુલ ઉર્જાનું સૂત્ર છે, કે જે તમારે બરાબર રીતે તૈયાર કરવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સૂત્ર શું આવે છે? માઇનસમાં કુલ ઉર્જા કેવી છે? ઋણ છે. અહીંયા આગળ લખી શકાય કે અહીં કુલ ઉર્જા ઋણ છે. એટલે અહીંયા આગળ મુદ્દો લખી શકાય અહીં કુલ ઉર્જા. કઈ ઉર્જા? કુલ ઉર્જા કેવી મળે છે? ઋણ છે. કેવી છે? ઋણ છે. જો કુલ ઉર્જા અહીંયા આગળ આપણે માનો કે ધન મળે, ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણને કુલ ઉર્જા કેવી મળેલી છે? ઋણ મળેલી છે. એટલે અહીંયા આગળ જો મુદ્દો લખેલો છે ખાસ.
ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેવી છે? ઋણ છે. એ શું દર્શાવે છે? તો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે કેવો છે? બંધિત છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને જો આને આપણે ધન હોય તો ખાસ યાદ રાખજો કે જો ઉર્જા ધન હોય, કુલ ઉર્જા, તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ફરતો હોત નહીં, એટલે ન ફરતો હોત. આઈડિયા એવો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કઈ ઉર્જાનું સૂત્ર આપણે મેળવેલું? અહીંયા આગળ કુલ ઉર્જાનું સૂત્ર મેળવેલું છે. આઈડિયા એવો? એટલે આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની ફરતે ગતિ કરે છે. પણ કઈ ઉર્જા છે? તો કે કુલ ઉર્જા. આટલી કુલ ઉર્જાથી ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની ફરતે ફરે છે. એટલે એનો મતલબ અહીંયા એવો લખેલો છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, જો આપણે આને બંધિત ન કરવો હોય તો આપણે અહીંયા આગળ ધન કરી દેવાનું. એટલે અહીંયા લખેલું છે કે જો ઈ ધન હોત તો ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ફરતો હોત નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ઋણ નિશાની શું દર્શાવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કક્ષાઓ વિશેની માહિતી, પણ હાઇડ્રોજન વિશે ખાસ અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું છે. એના માટે જે સૂત્ર આવેલા છે તે અહીંયા આગળ ગતિ ઉર્જાનું સમીકરણ, પહેલું સમીકરણ, બીજું સમીકરણ આપણે કીધેલું તે પ્રમાણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે, અને ત્રીજું સૂત્ર છે એ કુલ ઉર્જાનું સૂત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ